विद्यार्थी मित्रों नमस्कार। आपनो डिजिटल साथी भावेश चुडासमा फिजिक्स की दुनिया में तमाરું स्वागत करे છે। मजा અને મજા મજા અને મજા ફિઝિક્સ ની ઓલવેઝ મજા જ હોય છે। અદ્ભુત છે ફિઝિક્સ, એમાં અદ્ભુત તમારા જેવા વિદ્યાર્થીઓ। મારી વાત નહીં કરું, હું તો તમને ભણાવું જ છું, બરાબર। અદ્ભુત દુનિયા ફિઝિક્સની, અને આશા રાખું છું હવે તો આપણે એવા તબક્કે પ્રવેશી ચૂક્યા છે કે તમે આનંદ આનંદ મહા આનંદમાં આવી ગયા છો। આહા, ફિઝિક્સમાં તો ભાઈ જલસા જ છે, મજા જ છે, મજા જ છે। એ ઘરે ખાવાનું પીવાનું, વેફર ખાવાની, થમ્સઅપ પીવાની અને વિડીયો જોવાના, મજાની લાઈફ। આવી સુંદર રીતે તો તમે પહેલાં પણ ભણતા નહોતા, એવી રીતે અત્યારે ભણી રહ્યા છો। વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સ હવે આપણું ચેપ્ટર 1 મોટું ચેપ્ટર છે, અતિશય મોટું કહી શકાય। નિર્ણાયક તબક્કે તમે પ્રવેશી ચૂક્યા છો। ગઈ વખતે આપણે વાત લીધી હતી, અદ્ભુત સરસ મજાના વિડીયો જોયા હતા, અદ્ભુત વાતો કરી હતી, સુંદર રીતે રજૂઆતો કરી હતી। ડાયપોલની દુનિયામાં હવે આપણે પ્રવેશ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત તમે જોઈ ચૂક્યા। અટપટું ક્ષેત્રફળ હોય તો ત્યાં વિદ્યુત ફ્લક્સની વિચારધારા હતી। જાણો છો વિદ્યુત ફ્લક્સ શું છે? E સદિશ ડોટ ડેલ્ટા S સદિશ એટલે કે ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર સદિશનો ગુણાકાર કરી અને આપણે સરસ રીતે વિદ્યુત ફ્લક્સની વિચારધારા લીધી। વિદ્યાર્થી મિત્રો, જાણો છો તમે ફ્લક્સનો એકમ શું છે? કોણ કહેશે? યસ, યુ। વિચારી કરો, એનું સૂત્ર શું? E ઇન્ટુ ડેલ્ટા S અથવા ds। E નો એકમ ન્યૂટન પ્રતિ કુલમ અને ડેલ્ટા S એટલે ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, તો એનો એક એકમ થાય ન્યૂટન પ્રતિ કુલમ ગુણ્યા મીટર સ્ક્વેર, અથવા મહાન વૈજ્ઞાનિક વેબરની યાદમાં ફ્લક્સનો એકમ છે વેબર, જેની આપણે ચર્ચાઓ પછી કરવાની છે। અટપટી જગ્યાએ કઈ રીતે ફ્લક્સ મળે એની આપણે ચર્ચાઓ કરી હતી। શું હતી વાત? કે ભાઈ નાના નાના વિભાગોમાં એને વેચી પછી એક એક વિભાગનું ફ્લક્સ શોધી અને પછી તમામ ફ્લક્સ એની અંદર આપણે શોધી શકીએ। વિડિયો નંબર 14 ચાલો, વિડિયો નંબર 14 એમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ગઈ ચેપ્ટરમાં જ કીધું હતું, હું તમને એક અદ્ભુત દુનિયામાં લઈ જઈશ જેનું નામ છે વિદ્યુત ડાયપોલ। હવે સમય આવી ગયો છે એની દુનિયામાં પ્રવેશ કરવાનો। ખૂબ જ સુંદર વિચારધારા છે વિદ્યુત ફ્લક્સની વિચારધારા। એના પછી ડાયપોલની એનાથી પણ સુંદર વિચારધારા, વિદ્યુત ડાયપોલ, એની વ્યાખ્યા, એની ડાયપોલ મોમેન્ટ, એનું એકમ, એની આકૃતિ, મજા જ આવી જશે, બરાબર છે? તો આપણે સુંદર રીતે એક સરસ મજાના જે ટોપિકની શરૂઆત કરીએ। વિદ્યુત ડાયપોલ સમજાવો। 2 માર્કનું તમને આપી શકું, 3 માર્કે પરીક્ષક આપી શકે। સમજાવો વિદ્યુત ડાયપોલ, ડાયપોલની વિચારધારા। તો વ્યાખ્યા, એકબીજાથી અમુક અંતરે, અમુકનો મતલબ 2a અંતરે, અહીંયા એને નામ આપવામાં આવે છે 2a। શા માટે? અંતરને જો a નામ આપ્યું હોત ને તો એના 2 ભાગ કરવાના આવે ત્યારે તકલીફ પડે। અહીંયા 2a તો a થઈ જાય। એકબીજાથી અમુક અંતરે રહેલા, ધ્યાન રાખજો, એકબીજાથી અમુક અંતરે, અમુક એટલે 2a અંતરે રહેલા 2 સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો। તમે પૂછશો સાહેબ કયા કયા? તો એકનું નામ q, બીજાનું નામ -q। તો આ બે થઈ ગયા એ વિદ્યુત ભારો એકબીજાથી અમુક અંતરે એટલે કે 2a અંતરે રહેલા અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો। એક છે a અને બીજો છે એક છે q અને બીજો છે -q ની જોડને વિદ્યુત ડાયપોલ, એની જે જોડી બને છે, પેર બને છે, એને કહેવાય વિદ્યુત ડાયપોલ। તમે કહેશો સાહેબ ગુજરાતી નામ આપો, દ્વિધ્રુવી। શું કહે છે? દ્વિધ્રુવી કહે છે। ફોર એક્ઝામ્પલ, મારી પાસે આ બોલ પેન છે, એક લાકડી છે, અહીંયા +q વિદ્યુત ભાર મૂકું, અહીંયા -q મૂકું, આ બે વચ્ચેનું અંતર હું 2a જેટલું લઉં છું, થઈ ગયા લાકડી વિદ્યુત ડાયપોલ। શું બની ગયું? વિદ્યુત ડાયપોલ।
હવે આપણે સુંદર મજાની આકૃતિ દોરીએ. જો અહીંયા મેં એક ડાયપોલ દોર્યો છે, એક લાંબી લાઈન રેખાખંડ જેવી. અહીંયા લીધો -q, અમે ગોળ રાઉન્ડ દર્શાવું છું છે -q વિદ્યુતભાર, અને આ છે અહીંયા કયું છે +q વિદ્યુતભાર. અહીંયા બે મૂકી દીધા. વ્યાખ્યા મુજબ તેમની વચ્ચેનું અંતર 2a જેટલું છે. જો અમે બે વચ્ચેનું ડિસ્ટન્સ દર્શાવ્યું 2a જેટલું. તો આ થઈ ગયું વિદ્યુત ડાયપોલ. એકબીજાથી અમુક અંતરે રહેલા અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારોથી બનતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. વિદ્યાર્થી મિત્રો, ડાયપોલની પણ એક દિશા હોય છે. એની દિશા ઋણથી ધન લેવાય છે. ધ્યાન રાખજો, ડાયપોલની દિશા ઋણથી ધન લેવામાં આવે છે. અવકાશની અંદર ડાયપોલની પણ દિશા નક્કી કરવામાં આવે છે. સાયન્ટિસ્ટોની આ ઇમેજિનેશન છે, કલ્પના છે. ડાયપોલની દિશા કઈ? તો કે ડાયપોલની દિશા ઋણથી ધન તરફ લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ડાયપોલની દિશા કઈ દિશામાં લેવાય છે અથવા ડાયપોલની અસરકારકતા કઈ દિશામાં હોય છે? એક માર્કમાં પૂછાય. શું કહેશો? ઋણથી ધન. ડાયપોલની દિશા કઈ દિશામાં લેવાય છે? ઋણથી ધન. બરાબર. ડાયપોલ ની અંદર કેવા પ્રકારના વિદ્યુત ભાર હોય છે? વિરુદ્ધ પ્રકારના. એના મૂલ્ય કેવા હોય છે? સમાન કે અસમાન? સમાન. મૂલ્ય સમાન, પ્રકાર વિરુદ્ધ એવા બે વિદ્યુત ભારો. એટલે જ નામ આપ્યું છે -q ને +q. અમથું નામ નથી દીધું, એટલે જ આપ્યું છે -q ને +q. એમની વચ્ચેનું અંતર 2a. હવે મેં તમને હમણાં જ વાત કરી કે ડાયપોલની દિશા, એની અસરકારકતા એક ચોક્કસ દિશા ધારણ કરે છે, જે ઋણથી ધન તરફ લેવામાં આવે છે. જો અહીંયા એની દિશા લીધી, આ ઋણ વિદ્યુતભારથી ધન તરફ, આ એરો આમથી આમ, આ જે દિશા છે એ ડાયપોલની અસરકારકતા દર્શાવે છે. હવે દર વખતે એવું લખવું કે ડાયપોલની અસરકારકતા તો હારું ન લાગે, એના માટે સાયન્ટિસ્ટોએ સ્પેશિયલ નામ આપ્યું. શું? ડાયપોલ મોમેન્ટ. તો હવે ડાયપોલની અસરકારકતાનું ઇંગ્લિશ નામ પડ્યું છે ઓડી ચોડી પીપળ પાન ફે પડી નામ. શું? ડાયપોલ મોમેન્ટ. અને એની સંજ્ઞા કોઈ કે સાહેબ અમારે આટલું બધું નથી લખવું, મને નિશાની બતાવો. સંજ્ઞા છે નનકુડો પી. જો આમ કે લખ્યું હોય ને પી નાનો, એની ઉપર લીધો. આ છે ડાયપોલ મોમેન્ટ બતાવે છે. આ ડાયપોલ મોમેન્ટ બતાવે છે. તો ડાયપોલ મોમેન્ટ, એની અસરકારકતાની સંજ્ઞા શું? પી સદિશ. શું છે એની સંજ્ઞા વિદ્યાર્થી મિત્રો? પી સદિશ. તો પી સદિશ ડાયપોલ મોમેન્ટ દર્શાવે છે, ડાયપોલની અસરકારકતા દર્શાવે છે. ડાયપોલ મોમેન્ટની દિશા કઈ લેવાય છે? એક માર્કમાં ક્વેશ્ચન. ઋણથી ધન, ધનથી ઋણ, ધનથી ધન, ઋણથી ઋણ, કે એક પણ નહીં? કોણ કહેશે? યસ યુ. ઋણ દિશાથી ધન દિશા તરફ. એટલે આકૃતિમાં જુઓ, અહીંયા વિદ્યુતભાર ઋણ, અહીંયા ધન, એની દિશા દર્શાવી જો આ દિશામાં ઋણથી ધન. તો ડાયપોલ મોમેન્ટ સમજાવો એવું પણ પૂછાઈ શકે. એમાં પણ તમારે આટલું જ લખવાનું કે ડાયપોલની અસરકારકતા દર્શાવતી જે દિશા છે, એ જે રાશિ છે, એને કેલ્ડ ડાયપોલ મોમેન્ટ, એને શું કહેવામાં આવે છે? ડાયપોલ મોમેન્ટ કહે છે. એની અસરકારકતા દર્શાવે છે ડાયપોલ મોમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યની રાશિ. બીજું વૈજ્ઞાનિકોએ ડાયપોલ મોમેન્ટ એટલે કે પી સદિશનું સૂત્ર પણ આપી દીધું. P સદિશ is equal to 2a સદિશ ગુણ્યા q સદિશ. q કારણ કે આ 2a છે ને એ પણ સદિશ રાશિ છે. આપણે અગાઉ સમજી ગયા વિદ્યાર્થી મિત્રો, ક્ષેત્રફળ છે ને સદિશ રાશિ છે. તો સ્વાભાવિક જ છે એનું સૂત્ર થાય P is equal to 2aq. P is equal to 2aq. તો આ થઈ ગઈ ડાયપોલ મોમેન્ટની વાત. ડાયપોલ મોમેન્ટની અસરકારકતા ઋણથી ધન તરફ હોય છે. એનું સૂત્ર આપો 2aq. 2aq. પછી આ બેની દિશા p અને 2a બે એક જ દિશામાં હોય છે,
ઘણીવાર તમને મૂંઝવી નાખે એમ કે એક ડાયપોલ છે એમાં ધન અને ઋણ વિદ્યુતભારના મૂલ્યો અનુક્રમે -7 × 10⁻9 કુલમ અને +7 × 10⁻9 કુલમ છે અને તેમની વચ્ચેનું અંતર ધારો કે લખે 50 મિલીમીટર છે. તમે વિચારો સાહેબ 2a બરાબર 50 લઈને બરાબર 25 નહીં, ત્યાં 2a બરાબર જ 50 લેવાનું. તમે જો ત્યાં a બરાબર 50 લઈને ડબલ કરો તો ભૂલ ખાઈ જાઓ. 2a છે એ વચ્ચેનું અંતર છે. નોટ ધીસ પોઈન્ટ. તમે અંતરને 2a કહો છો. આ વાત કદી ન ભૂલાય. અંતરનો મતલબ 2a છે. ધ્યાન રાખજો, અંતરનો મતલબ 2a છે. a તરીકે અંતર નથી લેવાનું, ભેગું 2a છે. બીજું ખાસ ધ્યાન રાખજો, એનો એકમ શું? તો તમે જોઈ શકો છો કે અંતરનો એકમ મીટર, વિદ્યુતભારનો એકમ કુલમ, તો એ એકમ થશે કુલમ્બ મીટર. નીચેનામાંથી કયો ડાયપોલ મોમેન્ટનો એકમ છે? કુલમ્બ મીટર સ્ક્વેર, કુલમ્બ મીટરની 3 ઘાત, કુલમ્બ મીટરની 4 ઘાત. શું જવાબ આપશો તમે? કુલમ્બ ઇન્ટુ મીટર ડાયપોલ મોમેન્ટનો એકમ છે. તો હું તો આવો સવાલ પણ પૂછી શકું 2 માર્કમાં, સમજાવો ડાયપોલ મોમેન્ટ, ડાયપોલની અસરકારકતા. તો ત્યાં પણ આ બધી વાતો કરવી પડે. આમ છે તેમ છે, આવી રીતે 2 વિદ્યુતભારો લેવાય છે, એની દિશા ઋણથી ધન દર્શાવાય છે, એની દિશાની આપણે અસરકારકતા લઈએ, એ રાશિનું નામ છે ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ કઈ રાશિ છે? અદિશ કે સદિશ દર્શાવો. ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે. હંમેશા દિશા દર્શાવતી રાશિઓ સદિશ હોય છે. આપણે વાત જ કેવી ડાયપોલની અસરકારકતાની દિશા દર્શાવે છે. આ પણ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે ડાયપોલ મોમેન્ટ. એનાથી આગળ વધીએ. હવે આપણે ખાસ ધ્યાન રાખજો, તમને એવો સવાલ પણ પૂછાઈ શકે, એ ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર જણાવો. ડાયપોલનું કુલ વિદ્યુતભાર એટલે શું વળી? યાદ કરો, આપણે વિદ્યુતભારનું જ્યારે તંત્રની વ્યાખ્યા કરતા હતા, તંત્રનો કુલ વિદ્યુતભાર એ જેટલા પણ વિદ્યુતભારો હોય ને એનો સદિશ સરવાળો થાય. આ વસ્તુ આપણે કેદી ન શીખી ગયા. તો હવે આપણે આ ડાયપોલના તંત્રનો વિચાર કરીએ. એની પાસે 2 વિદ્યુતભારો છે, -q અને +q. તો બેનો ટોટલ કરીએ તો શું થાય? બેનો ટોટલ કરીએ -q + q તો થશે 0. તો ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર 0 છે. ડાયપોલના કુલ વિદ્યુતભાર 0 છે. આ વાત કદી ન ભૂલાય. પરંતુ એમ માની લેવાને કોઈ કારણ નથી કે ડાયપોલનો કુલ વિદ્યુતભાર 0 મતલબ વિદ્યુત ક્ષેત્ર 0 ના. વિદ્યુત ક્ષેત્ર 0 ના થાય. યાદ કરો, એની દિશા ધન ધક્કો મારે ઋણ ખેંચે, તો આની દિશા નક્કી કરો. ધન આ બાજુ ધક્કો મારે ઋણ એક મતાંતર ખેંચે, તો વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ થાય. બે ભેગું થાય, બે ખેંચે. તમે કોકને ધક્કોય મારો એને કોક ખેંચતું હોય તો ઓલી બાજુ જ ખેંચે છે. તો ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર 0 નથી, વિદ્યુતભારો 0 છે. છતાં પણ આ વાત કદી ન ભૂલાય. તો વિદ્યાર્થી મિત્રો, સુંદર રીતે આપણે આ કુલ વિદ્યુતભારની ચર્ચા કરી. ડાયપોલનો કુલ વિદ્યુતભાર 0. શા માટે? તો કે તંત્રનો કુલ વિદ્યુતભાર એમાં જેટલા પણ વિદ્યુતભારો હોય બધાના સદિશ સરવાળા જેટલો હોય છે. તો ટોટલ કેટલો થાય? -q ને +q એટલે થશે 0 0 0. પણ વિદ્યુત ક્ષેત્ર 0 નથી. શા માટે? ધનનું વિદ્યુત ક્ષેત્ર ધક્કો મારે, ઋણનું પોતાના તરફ ખેંચે. તો અહીંયા તમે જોઈ શકો, બે એક જ દિશામાં થાય. આ ઋણ પોતાના તરફ ખેંચે, ધન ધક્કો મારે, એક દિશામાં વિદ્યુત ક્ષેત્ર થાય તો થોડા 0 થાય. વિદ્યુત ક્ષેત્ર 0 નથી, વિદ્યુતભારો 0 છે. બરાબર? બીજી એક ખાસ વાત, આપણે વિદ્યુત ક્ષેત્ર એક સિંગલ વિદ્યુતભારનું હતું, E kq/r². આ એક જ લોકલનું હતું, એકલાનું. તો તમને ખબર છે 1/r² મુજબ એ ઘટતું જાય. પરંતુ અહીંયા એના કરતા ઝડપથી ઘટે. અંદાજે 1/8ની 3 ઘાત મુજબ ઘટતું જાય. આપણે આગળ પ્રશ્ન જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આવું બને છે આની અંદર. ધીરે ધીરે વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય અને ઘટતું જાય. આ વાત ભૂલાવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ડાયપોલની એક સુંદર શરૂઆત કર્યા પછી સ્વાધ્યાયનો આપણે એક દાખલો લઈએ.
છે તો તેમની વચ્ચે લાગતું બળ શોધો. બહુ સિમ્પલ, F = K Q1 Q2 r² લઈ લો. પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખો, બધા જે એકમ છે ને એ SI એકમ પદ્ધતિમાં હોવા જોઈએ. કુલમ છે ઓકે છે, પણ સેન્ટીમીટર છે CGS છે અને MKs ફેરવવા માટે તમે જાણો છો 10⁻2 વડે ગુણવા પડે. K નું મૂલ્ય 9 × 10⁹ છે પણ તમે જાણો છો. તો સુંદર રીતે બધી કિંમત મૂકી જવાબ આવે એની આગળ ન્યૂટન લગાડી એ તમારો જવાબ. વિદ્યાર્થી મિત્રો, હું જાણું છું લગભગ 1 થી 10 દાખલા તમારાથી થઈ જશે. જેટલા થાય એટલા દાખલાઓ તમારે ગણવાના છે હોમવર્કમાં. હવે તમે એટલા ઇન્ટેલિજન્ટ છો કે ચપટી વગાડો તે દાખલા ગણી શકશો. 10 દાખલાનો ગણવો તો ઈઝી ઉતરી જશે, આઈ એમ શ્યોર. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે હું વિડિયો નંબર 14 ની સમાપ્તિ કરું છું. આશા રાખું છું કે તમે બધા ઘરે હશો, સેફ હશો, રોજ વાંચતા રહેજો, રોજ લખતા રહેજો, રોજ મનન કરતા રહેજો, થિંકિંગ કરતા રહેજો. હાઈ થિંકિંગ કરે ને એ વ્યક્તિઓ ઇન્ટેલિજન્ટ કહેવાય અને બહુ આગળ છે. મેં સમજાવ્યું એનાથી બધું થિંકિંગ તમે કરી શકો છો, ડેફિનેટલી કરી શકો છો. બ્રેન ઇઝ યોર એન્ડ પાવર ઇઝ યોર્સ. ઓકે, તો આશા રાખું છું કે તમે સુંદર રીતે હું કહું છું એ રીતે આગળ વધશો. નવા વિડીયો ના આવે ત્યાં સુધી બધાને જય ઠાકોર, આવજો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, સાયરા.